आप જોઈ રહ્યા છો પોસ્ટમોર્ટમ રૂમની બહાર અત્યાર સુધી 4 જેટલે જે ડેથ બોડી છે તે પરિવારને સોંપી દેવામાં આવી છે, જેમાંથી એક એમપી જે ગ્વાલિયર પહોંચી છે, 2 ભાવનગરની અને એક રાજસ્થાનની, એમ કરીને 4 ડેથ બોડી છે કે જેનું ઓળખ કર્યા બાદ તેમના પરિવારને સોંપવામાં આવી છે। આ એ ડેથ બોડી છે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું અને જ્યાં જે ડૉક્ટર જે મેસમાં લોકો જમી રહ્યા હતા તેમની અહીંયા આગળ ઓળખ કર્યા બાદ, કારણ કે એમાં ડીએનએ કરવાની કોઈ જરૂર નથી, એ સીધી રીતે ઓળખ થઈ ચૂકતી હતી અને એટલા જ માટે પરિવારના લોકો અહીંયા આગળ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કર્યા બાદ આ 4 બોડી છે તેને પોતાના વતને લઈ જવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પોસ્ટમોર્ટમ રૂમની બહાર અહીંયા આગળ ખાસ કરીને એમ્બ્યુલન્સનો જે કાફલો છે એક પછી એક અહીંયા આગળ એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે અહીંયા આગળ, કારણ કે 35થી પણ વધુ જે ડેથ બોડી છે તે અહીંયા આગળ રાખી હોવાનું જણાય છે। અત્યારે આપ જોઈ રહ્યા છે બીજી એક જે ડેથ બોડી છે તે બહાર આવી રહી છે। અહીંયા આગળ જે સ્વયંસેવકો છે તે પણ અહીંયા આગળ કાર્યરત છે અને ખાસ કરીને જે પરિવારના લોકો છે તેમનું જે રુદન છે તે પણ અહીંયા આગળ પોસ્ટમોર્ટમ રૂમની બહાર અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। જે સ્વજન દૂરથી એટલે કે બહારગામથી હોય તો તેમને કેફિનમાં તેમને લઈ જવામાં આવી રહ્યું છે। હવે આપ જોઈ રહ્યા છો બીજી એક હવે ડેથ બોડી છે કે જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર આવશે અને ત્યારબાદ આ કેફિનમાં તેમને લઈ જવામાં આવશે। અત્યાર સુધીમાં ભાવનગરની 2 ડેથ બોડી ગઈ છે, સાથે જ એમપી અને રાજસ્થાનમાં પણ ડેથ બોડી મોકલવાની જે કામગીરી છે તે અહીંયા આગળ સતત ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જેટલા પણ લોકો અહીંયા જઈ રહ્યા છે તેનું પોલીસ દ્વારા અહીંયા આગળ નોંધણી પણ કરવામાં આવી રહ્યું છે। અહીંયા આગળ એક ડેસ્ક પણ છે કે જ્યાં આગળ પરિવાર પોતાના સ્વજનની ઓળખ કર્યા બાદ તેઓ અહીંયાથી લઈ જતા હોય છે। આપ જોઈ રહ્યા છો અને એક પછી એક અહીંયા આગળ જે એમ્બ્યુલન્સ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। અહીંયા આગળ પોલીસ દ્વારા અહીંયા નામ અને નંબરને એ બધાની માહિતી અહીંયા આગળ લખવામાં આવતી હોય છે, પરંતુ તેઓ મીડિયા સમક્ષ કહેવાની કંઈ પણ ના પાડી છે। તે લોકો એવું કહે છે કે હજુ સુધી અમને ઓર્ડર નથી આપ્યા, જેથી કરીને આ 4 મૃતકના જે નામ છે તે હજુ સુધી જાહેર નથી કરી રહ્યા, પરંતુ અહીંયા આગળ જે પરિવાર છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે, કેટલાક પરિવાર એવા પણ છે કે જેમના સ્વજનની ડેથ થઈ ગઈ છે પરંતુ તેનું વેરિફિકેશન કરી શકે તેના માટે તેઓ અંદર નથી પહોંચી શકતા અને એને લઈને પણ અહીંયા આગળ લોકો વારંવાર પોલીસ પ્રશાસન સાથે વાતચીત કરે છે કે મને મારા પરિજનોની ઓળખ માટે પણ મને અંદર જવા દો। આપ જોઈ રહ્યા છો આ પાંચમી જે ડેથ બોડી છે કે જે હવે અહીંયાથી રવાના થઈ રહી છે। જોકે ગઈકાલે જે પ્લેનની ક્રેશ થયું હતું અને જે દુર્ઘટના ઘટી હતી અને તેમાં જે મેડિકલ સ્ટુડન્ટ્સ હતા કે હોસ્ટેલમાં અને જે રેસિડેન્ટ્સ ડૉક્ટરોની હતા એમાંથી ખાસ કરીને એ લોકોની ઓળખ કર્યા બાદ એક પછી એક જે પાર્થિવ દેહ છે તે અહીંયા સિવિલથી રવાના થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એક પછી એક એમ્બ્યુલન્સનો જે ખડકલો છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં આગળ અત્યારે એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે, ડૉક્ટરોની જે ટીમ છે, જે માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ગમગીન માહોલ છે, ખૂબ જ દુઃખભરી આ વાત કહી શકાય, કારણ કે લોકોનું જે દર્દ છે તે અહીંયા આગળ આવતું નજરે આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા આગળ પોલીસ પણ સતત જેટલી પણ ડેથ બોડી જઈ રહી છે ને એમના પરિજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની પણ ખાસ કરીને જે તકેદારી છે તે અહીંયા આગળ રાખવામાં આવી રહી છે। અહીંયા આગળ જે આ પોસ્ટમોર્ટમ રૂમ છે તેની બહાર જ પીઆઈ પીએસઆઈની જે ટીમ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે અને સાથે જ કેટલાક પરિજનો છે તે પણ અહીંયા આગળ બહાર જોવા મળતા હોય છે। આપ જોઈ રહ્યા છો